લેટેસ્ટ શું છે, નવું શું છે. એટલે ઉત્તમ એને પુત્ર છે. ઉત્તમમાં ઉત્તમ શું છે? સારામાં સારું લાવો, લેટેસ્ટમાં લેટેસ્ટ લાવવું. આ સુરુચિના માર્ગ વાળા. સુનીતિ શાશ્વત શું છે, જોડે શું આવશે, મેળવ્યું એ તો બરાબર, પણ ભેગું શું આવવાનું એનો વિચાર જે કરે એ સુનીતિનો માર્ગ વાળો. એક વાર બંને બાળકો પિતાની આજુબાજુ રમી રહ્યા હતા અને ઉત્તમ ધીરેથી ચાલતો ચાલતો પિતાની ગોદમાં જઈને બેસી ગયો. ધ્રુવને થયું કે લાવ હું પિતાના ખોળામાં બેસું. અને જ્યાં ધ્રુવ પિતાના ખોળામાં બેસવા જાય, હાથ પકડ્યો માએ, સુરુચિ ખેંચો અને કહ્યું કે તારે પિતાના ગોદમાં બેસવું છે, જા વનમાં જા, તપ કર, ભગવાનને પ્રસન્ન કર, અને ભગવાન પ્રસન્ન થાય ત્યારે ભગવાન પાસે માંગજે કે તું મારી કુખે જન્મ લે, તો જ પિતાના ખોળામાં બેસી. અને જ્યારે આવા કટુ વચન સાંભળ્યા, ધ્રુવ રડતા રડતા પિતાને છોડી મા પાસે ગયા, સુનીતિ પાસે આવ્યા અને આખું વૃત્તાંત કહ્યું. રડતા રડતા આ સુનીતિ છે, સાધારણ સ્ત્રી નથી, સમજદાર છે. સાધારણ હોત તો લડવા આવે, ચાલ જોઈ લો, આવું કેમ બોલી જાય. સુનીતિ સમજ આપે, સંઘર્ષ ના આપે. જો બેટા ખરેખર કહું ને તો આજ સુધી જે વાત મેં તને નથી કહી એ તારી માં સુરુચિએ તને કહી. અરે એવી કઈ વાત કહી, મારું તો અપમાન કર્યું. ના બેટા, ધ્યાનથી સાંભળ. આજ સુધી મેં તને ક્યારે નથી કહ્યું કે તું પરમ પિતાને પ્રાપ્ત કર, ભગવાનને મેળવ, તપ કર. ખરેખર તારી સાચી માં તો સુરુચિ છે અને માં નહીં, તારી ગુરુ છે. કારણ કે આવી વાત તો કોઈ ગુરુ કરી શકે. તો બેટા બેસવું જ હોય તો આજે છે ને કાલે નહીં રહે એવા ખોળામાં નહીં, પણ એવી ગોદમાં જઈને બેસ જ્યાંથી તને કોઈ ઉભો ન કરી શકે. એવી શાશ્વત ગોદમાં જઈને બેસી જાય, એવા પરમ પિતાની ગોદમાં જઈને બેસ કે જ્યાંથી કોઈ તને ઉભો ન કરી શકે. જા બેટા, ભગવાનને પામ. અને ધ્રુવજી ચાલ્યા છે પ્રેરણા લઈને માની. નારદજીને થયું ક્યાંક આવેશમાં જઈ રહ્યા છે અને હમણાં મને ડગી જશે તો પાછા આવી જશે. પરીક્ષા કરી, ધ્રુવ તને ખબર છે તું ક્યાં જાય છે? કેવું ઘનઘોર વન હશે, કેવા હિંસક પશુઓ છે, તને મારી નાખશે. ધ્રુવજીએ કહ્યું કે હવે મેળવવા છે તો ભગવાન મેળવવા. અને ત્યારે દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો. કહ્યું જા બેટા, મધુવનમાં જઈને તપ કર. પરમ પાવન યમુનાજીનો કાંઠો છે, ભગવાનની લીલા ભૂમિ છે. યમુનાજીની કૃપાથી ઠાકોરજી જલ્દી કૃપા કરશે. આજે પણ નાથદ્વારામાં પણ ધ્રુવ બારી છે, જ્યાંથી અખંડ દર્શન શ્રીનાથજી બાબા આપે. ધ્રુવજી પર કૃપા કરી છે. અનેકવિધ પ્રકારની કથાઓ, યક્ષોનો સંહાર કર્યો છે. મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકીને ધ્રુવલોકને પામ્યા છે. ધ્રુવના વંશમાં અંગ થયા, અંગના વેદ થયા અને વેદ બહુ મોટા નાસ્તિક થયા. બધા યજ્ઞ યાગાદીઓ બંધ કરાવી દીધા, સત્કર્મો બંધ કરાવી દીધા, પ્રજાને પ્રતાડિત કરવા લાગ્યા. એટલે પ્રજાએ વેદને મારી દીધા અને એના બાહુનું મંથન કર્યું. અને મંથન કરવાથી બોલો પૃથુ ભગવાન કી જય. પૃથુ ભગવાન પ્રાપ્ત થયા, પ્રગટ થયા, શ્રેષ્ઠ રાજા થયા. સમય થાય વનમાં ગયા, પ્રભુનું આરાધન કર્યું. પ્રભુ પ્રસન્ન થયા અને માંગવાનું કહ્યું. પૃથુ ભગવાને કહ્યું કે મને 10,000 કાન આપો. કારણ કે આપની કથામાં એવો આનંદ આવે છે તો 2 કાનથી શ્રવણ કરીએ ને તો તૃપ્તિ થતી નથી. 100 પુત્રો થયા, મોક્ષનો ઉપદેશ આપ્યો છે. ઉપદેશ આપતા કહ્યું 83,99,999 યોની ભોગ યોનિઓ છે. એક માનવ યોની એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે. બાકી કોઈ યોનીમાં ભગવાનની ભક્તિ કરવાની સુવિધાઓ નથી. એ તો ભોગ યોનિઓ છે. એટલે કે કરેલા કર્મો ભોગવવાના હોય, એમાં નવા કર્મો બાંધવાના ન હોય. નવા કર્મો તો કેવલ માનવ દેહમાં બંધાય. એટલે એક અવસર માનવ દેહ છે, એક મોકો હોય છે
કે જેનાથી ભક્તિ કરી આ દેહ થકી જન્મ મરણના કર્મમાંથી આ ચક્કરમાંથી માણસ છૂટી શકે અને એટલા માટે ભક્તિ કરે, પ્રભુનું ભજન કરે. એમ કહેતા ઋષભદેવજી ઉપદેશ આપ્યો, નાયમ દેહો ન્યદે બાજાત લોકે, ભજન કરજો, ભક્તિ કરજો. આગળ ભરતજી રાજા થયા. ભરતજીનું ચરિત્ર આવ્યું. શ્રેષ્ઠ રાજા. સમય થયો, રાજપાટ બીજાને સોંપી આવ્યા વનમાં. નદી કિનારે કુટિયા બાંધીને રહે છે. હરી 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 નામનો જપ કરે છે. બધી વ્યવસ્થા હોય એનો અર્થ એ નથી થતો કે હવે ભક્તિ કરી શકશો તમે. વ્યવસ્થાથી ભક્તિ થતી નથી, સંકલ્પથી ભક્તિ થાય છે. આપણે બધા જ કઈ રાહમાં બેઠા, બધું ગોઠવાઈ જાય, બધું અનુકૂળ થાય, મારું મંદિર બની જાય અને બધું સરસ સગવડતા હોય ને તો હું સેવા કરી શકું. આપણી ભૂલ છે. સગવડતાઓથી સેવા થતી નથી. સેવા તો એ જ કરી શકે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા હોય. બાકી કોઈ એમ માનતું હોય કે સુવિધાઓથી, તો ઘણાના ઘરમાં સુવિધાઓ છે પણ બધાને કોઈ સેવા કરવાનો વિચાર નથી આવતો. અને એવા જોયા છે કે એવા વિપરીત સંજોગો છે કે ઘરમાં કોઈને ખબર ન પડે એ રીતે સંતાડીને ઠાકોરજીને કબાટમાં રાખે અને બધા જતા રહે ને પછી ઠાકોરજીને બહાર કાઢીને સેવા કરે. એવા કરવી જ છે તો સુવિધાઓથી સેવા ન થાય. આ બહુ નબળો પક્ષ છે કે બધી અનુકૂળતાઓ થાય ને તો સેવા કરે. આ બહુ નબળો પક્ષ છે. શ્રેષ્ઠ પક્ષ શું છે? મારે કરવી છે સેવા. ગમે તેટલા વિરોધ હોય, ગમે તેટલા પ્રતિકૂળતાઓ હોય, પણ જેને કરવી હોય ને તો વાર્તા સાહિત્યમાં તમે જુઓ કેવા કેવા વિપરીત સંજોગોમાં પણ કરી. કાંઈ જ નહોતું, એક ઓરડાના ઝૂંપડામાં રહેતા કોઈ સેવા કરી. સેવા માટે કોઈ સુવિધાની જરૂર નથી, બસ સેવા કરવાની વૃત્તિની જરૂર છે. એક વસ્તુ યાદ રાખજો, સેવા એ પ્રવૃત્તિનું નામ નથી, એક્ટિવિટી નથી. સેવા એ વૈષ્ણવી વૃત્તિનું નામ છે. આ વૈષ્ણવી વિચાર છે. સેવા મયતા વૈષ્ણવની ભાવના છે. એને એક્ટિવિટી માનશો ને તો થાકી જશો, અનુકૂળતાઓ ગોતશો, વ્યવસ્થાઓ ગોતશો કે આ પ્રવૃત્તિ કરવા માટે આ સગવડતા તો જોઈએ, પણ સેવા એ વૈષ્ણવી વૃત્તિ છે. અને વૃત્તિ બની જશે તો આનંદ આવશે, થાક નહીં લાગે. પ્રવૃત્તિ બનાવી રાખશો તો થાકી જશે. ભરતજી ગયા છે વનમાં, બધી જ સુવિધા ભક્તિ કરવાની, પણ દિવસો ક્યારે કરવટ બદલે ને ખબર ન પડે. એકવાર નદીમાં સ્નાન કરવા ગયા. રોજ સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કરે અને આજે જ્યાં અર્ઘ સમર્પિત કરવા જાય એટલામાં સિંહની ત્રાડ સંભળાઈ અને કેટલાક હરણાઓ જલ પીતા હતા. એમાં એક હરણી ગર્ભવતી હતી. સિંહની ત્રાડ સંભળાઈ એટલે હરણી ગભરાઈ ગઈ, જલમાં કૂદી ગઈ તો પ્રસવ થઈ ગયો અને નવજાત બચ્ચું તણાતું તણાતું રાજાના હાથમાં આવી ગયું. અરે, નવું જન્મેલું બચ્ચું લાગે. તુરંત કિનારે લઈને આવ્યા, કુમળું કુમળું ઘાસ તોડી બચ્ચાને ખવડાવવા લાગ્યા. દયા બહુ સારી વાત હતી, પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી. એને બહાર લાવી બચાવી અને પછી વનમાં છોડી દેવું જોઈએ જેથી એ એના જીવનમાં જીવી શકે. પણ હવે હું નહીં બચાવું તો નહીં બચે, હું નહીં જમાડું તો નહીં જમે, હું નહીં રાખું તો નહીં જીવે. આ મોહ. નથી તમે જીવાડનારા, નથી તમે મારનારા. એને મુક્તિ આપવી જોઈએ, એને એના જીવનમાં છોડવું જોઈએ. પણ થયું કે હું જ ખવડાવીશ તો જ ખાશે. અને હવે તો હરી 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 કરે, પછી આંખ ખોલીને જુએ હરણ 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 ક્યાં ગયું. હરી હરી ઘટવા લાગ્યું ને હરણ હરણ વધવા લાગ્યું. એટલે જ આનું નામ બતાવ્યું હરણ, જે આપણા મનને હરી જાય. હરણ આપણે માળા કરવા બેઠા હોઈએ અને ફોનની ઘંટડી વાગે તો માનજો હરણ કૂદ્યું. આપણે સેવા કરવા બેઠા હોઈએ, ડોરબેલ વાગે તો હરણ કૂદ્યું. મનને હરી જાય જ હરણ. અને હવે તો હરી હરી ઘટ્યું ને હરણ 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 થવા. અને હરણના બચ્ચા એકવાર હરણનું ટોળું જોયું અને એ તો પોતાના સ્વજનો જોડે જતું રહ્યું. અને રાજાને એમ થયું ક્યાં ગયું હશે, શું કરતું હશે, કોણ ખવડાવું. આ મોહ. દયા સારી વાત છે, મોહ ન બની જાય. તમે કોઈ પણ
કૂતરાને પાળો, પશુ પંખી પાળો, એને ખૂબ વાલ કરો, ખૂબ ખવડાવો, પીવડાવો, પણ બંધન તો આપો જ. તમે એમ ઈચ્છતા નથી કે છોડીને મુક્ત થઈ જાય. અને બંધન સાથેનો પ્રેમ એ પ્રેમ નથી. હા, આપણે સાચવીએ, ઘણી વાર એમ થાય કે ઉડાડો તોય મરી જાય. જે પાંજરામાં જીવ્યું હોય એને ખોલી દો ને તો બીજા પક્ષીઓ મારી નાખે. પણ સ્વતંત્રતા આપે પ્રેમ. હરણમાં મન ગયું, દેહ છૂટ્યો તો બીજા જન્મમાં હરણ બને. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ. એક હરણમાં મન ગયું તો બીજા જન્મમાં હરણ. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ. અરે તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત કરે. અરે એનું શું થશે જે બધે મન લગાડીને બેઠો. શાસ્ત્ર એમ કહે છેલ્લે જ્યાં મતિ હોય ત્યાં ગતિ થાય. પણ ગયા જન્મનું યાદ રહ્યું એટલે અન્ન જળનો ત્યાગ કર્યો, હરણ દેહ પડ્યો અને બીજા જન્મમાં બ્રાહ્મણ બન્યા. પણ પૂર્વ જન્મની સુધી છે, હવે મન ક્યાંય ફસાવા દેવું નથી. અને એટલા માટે જડની જેમ રહેવા લાગ્યા. એટલે ગામ વાળા એમને જડ ભરત કહેવા લાગ્યા. કોઈનો વિરોધ નહીં, કોઈનામાં મન નહીં, જે આવે એનો સ્વીકાર. હર્ષા હર્ષ ભયો દ્વે ગઈ મુક્તો યસ તમે પ્રિય. ગીતાજીમાં ભગવાને કહ્યું બધાથી મુક્ત. ઘરના લોકોએ કંટાળ્યા, તું તો કઈ કામનો નથી, ઘર છોડી નીકળી ગયા. તો જેવી ભગવાનની ઈચ્છા નીકળ્યા. કેટલાક આદિવાસીઓ પકડ્યા, મારવા ગયા તો માતાજીએ પ્રગટ થઈને બધાને મારી નાખ્યા. ભક્તોની રક્ષા તો દેવો ને દેવીઓ કરે. વૈષ્ણવનો આદર દેવો દેવીઓ કરે. રક્ષા કરી, મુક્ત કર્યા. એટલામાં એક રઘુગણ રાજાની સવારી જતી હતી. પાલખીમાં બેસીને રાજા જતા હતા. કપિલ ભગવાનનો સત્સંગ કરવા પૂર્વમાં જઈ રહ્યા. પાલખી ઉચકનારો એક કહાર બીમાર પડી ગયો. રાજાએ કહ્યું જાઓ ગામમાં ગોતી લાવો, કોઈ મળે તો. અને સામેથી આ ભરતજી મળ્યા. તું પાલખી ઉચરીશ? ઉચકીશ, ભલે જેવી પ્રભુની ઈચ્છા. જોડાઈ ગયા. આ તો બધામાં ઈશ્વરના દર્શન કરે. પાલખી ઉચકીને જાય અને જમીનમાં કીડા મકોડા જતા જુએ, એમને થાય ક્યાંક કોઈને પગ દબાઈ જાય મરી જશે તો, એટલે કૂદકો મારે એટલે પાલખી ઊંચી થાય અને રાજાનું માથું બચકાય. અંદરથી અવાજ કરે, બરાબર ચાલ, જોઈને ચાલ. હા મહારાજ, સાચવીને ચાલ. ફરી ચાલે, કીડી મકોડા દેખાય એટલે પાછું કૂદકો મારે પાલખી ઊંચી જાય, પાછું માથા પડે. આવું 3-4 વાર થયું એટલે રાજાનો ગુસ્સો ગયો. ઉભી રાખ પાલકી. ઉભી રાખી નીચે ઉતરીને જેમ તેમ ભરતજીને બોલવા લાગ્યા. હા તો બહુ દુબળો પાતળો છે, તારથી ઉચકાતો નથી, તું બહુ કમજોર છું. જેમ તેમ અપશબ્દો બોલવા લાગ્યા. ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ. કેવો દુબળો, જાડો, ગોરો, કાળો, આ બધા તો દેહના ધર્મો છે, હું તો આત્મા છું. જયારે આવા શબ્દો સાંભળ્યા અવાક બની ગયા મહારાજ. થયું કે આ કોઈ સાધારણ જીવ નથી. બે હાથ જોડીને વંદન કરીને પૂછ્યું, આપ કોણ છો? ત્યારે ભરતજીએ પોતાનો પરિચય આપ્યો છે. ભવાટવીનું વર્ણન કર્યું, બત્રીસ રાજાઓનું વર્ણન આવ્યું, નવખંડ પ્લક્ષાદી દ્વીપોનું વર્ણન કર્યું, સૂર્યચંદ્રની ગતિ બતાવી, નરકોનું વર્ણન કર્યું કે માણસ પાપ કરે ત્યારે કેવા કેવા નરકોની યાતનાઓ એને ભોગવવી પડે. ડરી ગયા પરીક્ષિત મહારાજ સાંભળી. પંચમ સ્કંદને વિરામ કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. ષષ્ઠ સ્કંદ પોષણ લીલા. પોષણમ તદનુગ્રહ. જો આપણો માર્ગ આપણે શું કહીએ, આપણે પુષ્ટિ માર્ગી છીએ. પુષ્ટિનો અર્થ થાય કૃપા. પોષણમ તદનુગ્રહ, આ કૃપાનો માર્ગ છે. એક છે પોતાના સાધન બળે ભગવાનને પામવા, અને બીજું છે પ્રભુ કૃપા કરી જીવના સાધનો પ્રભુ પોતે કરી અને જીવનો સ્વીકાર કરે, એનું નામ પુષ્ટિ. કેવલ કૃપા દ્વારા પ્રભુ જીવને સ્વીકારે છે. આ પુષ્ટિમાં અજામિલ આખ્યાન આવ્યું. બ્રાહ્મણ હતા અજામિલ. અજા એટલે માયા, અમિલ, અને જે માયાથી મળેલો છે અજામિલ. બ્રાહ્મણ હોવા છતાં એક વાર એક જગ્યાએ એની નજર એવી પડી ગઈ કે એની બુદ્ધિ બગડી ગઈ. બ્રાહ્મણ પડાનું કર્તવ્ય છોડી દીધું, યજ્ઞ યાગાદીઓ છોડી દીધા અને બધા ધર્મકર છોડી ગણિકાની સાથે રહેવા લાગ્યા. એકવાર ગામમાં કેટલાક મહાત્મા પધાર્યા. મહાત્માઓએ કોઈને પૂછ્યું કે અહીંયા કોઈ પવિત્ર બ્રાહ્મણ છે કે અમને ભોજન મળે?
એ લોકોને મજાક સુધી એટલે કહ્યું હા અમારે ગામમાં એક બહુ પવિત્ર બ્રાહ્મણ છે અને એ છે અજામિલ, એના ઘરે જશો ને બહુ પવિત્ર ભોજન તમને મળે. મહાત્માઓ આવ્યા ઘરે, અજામિલ તો બહાર ગયો હતો, પત્ની ઘરમાં ભોજન કર્યું અને મહાત્માઓ જે ઘરનું ભોજન કરે ને એ ઘરના સમસ્ત પાપો નિર્મૂળ થઈ જાય. એટલે કહું કે તારા ઘરનું અમે ભોજન કર્યું છે એટલે તું હવે અમને દક્ષિણા. એ કહ્યું કે મારી પાસે દક્ષિણા નથી, કાંઈ નથી ઘરમાં, જે હતું વેચી કરીને આપણા માટે ભોજન બનાવ્યું. મહાત્માઓએ વિચાર કર્યો કે અજામિલ એમ તો ભગવાનનું નામ નહીં લે, પણ દક્ષિણાના રૂપમાં આના બાળકનું નામ જો નારાયણ પાડી દઈશું તો પુત્રને મોહવશ પણ ભગવાનનું નામ લેશે, તેનો ઉદ્ધાર થઈ જશે. અને આમ વિચાર કરી દક્ષિણામાં માંગ્યું કે તારે જે બાળક થાય ને તું વચન આપ કે એનું નામ તું નારાયણ રાખી. વચન આપ્યું, બાળક થયું. અજામિલને ખૂબ પ્રિય છે અને નાનું બાળક છે અને આખો દિવસ નારાયણ આવ, નારાયણ આકર, નારાયણ લાવ, નારાયણ 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 કર્યા. 88 વર્ષનો થયો અજામિલ. યમદૂતો દેખાયા, ગભરાયો, ડર્યો અને પુકાર કર્યો, નારાયણ. પુત્રએ તો ન સાંભળ્યું, પરમ પિતાએ સાંભળ્યું. પાર્ષદોને મોકલ્યા, ચર્ચા થઈ. એક બાજુ યમદૂતો લેવા આવ્યા. આ બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણનું કર્તવ્ય કર્યો નથી, પાપી છે, આને યમલોક લઈ જઈશ. પાર્ષદો કહે આને અંત સમયમાં ભગવાનનું નામ લીધું છે એટલે આને તો ભગવાનના લોકમાં પ્રાપ્તિ થશે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુરુષો દહે દેતો યથાનદ. ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે, અગ્નિમાં જાણતા લાકડું નાખો એ અજાણતા પડી જાય, અગ્નિ તો બાળી જ નાખે. એમ ભાઈ ઉભાય અનકાલસ હું કોઈ પણ રીતે ભગવાનનું નામ લેવાય ને, ભગવાનનું નામ ક્યારે પણ નિષ્ફળ જતું નથી. કોઈ પણ રીતે લેવાય, જાગતા બેસતા સૂતા ચાલતા ભગવાનનું નામ નિષ્ફળ જતું નથી. આગળ દક્ષ પ્રજાપતિના 60 કન્યાના વંશનું વર્ણન. ઇન્દ્ર દ્વારા અપમાન થયું, બૃહસ્પતિએ દેવતાઓનું ગુરુપદ ત્યાગ્યું અને વિશ્વરૂપને ગુરુપદ આપ્યું દેવતાઓ. નારાયણ કવચની વિદ્યા રક્ષા માટે. માં અસુર કુળની હતી એટલે જે યજ્ઞમાં ભાગ મળે એ વિશ્વરૂપ થોડું અસુરોને આપી દીધા. ઇન્દ્રને આવ્યો ક્રોધ અને ગુરુની હત્યા કરી. બ્રહ્મ હત્યા લાગી, 4 જગ્યાએ વાટી. આવ્યો ક્રોધ ત્વષ્ટાને, મારા પુત્રને ઇન્દ્રએ માર્યો છે, યજ્ઞમાંથી એવો પુત્ર પ્રગટાવીશ જે ઇન્દ્રને સમાપ્ત કરી દે. પણ યજ્ઞમાં ભૂલ પડી, ઇન્દ્રને મારેની જગ્યાએ ઇન્દ્રથી મરે એવા વૃદ્ધાસુર પ્રગટ.